તો દ્વારકા જિલ્લાના ભાટિયા ગામમાં પણ વરસાદ પડ્યો છે। ભાટિયા ગામમાં મુખ્ય બજારોમાંથી પાણી વહેતા થયા છે। ધમાકેદાર વરસાદથી મુખ્ય બજારોમાં પાણી વહેતા થયા છે। ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગથી પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે વરસાદ વરસ્યો છે દ્વારકાના ભાટિયા ગામમાં। મેઘરાજાની તોફાની બેટિંગથી અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। વહેલી સવારથી જ અહીં ધોધમાર વરસાદની શરૂઆત થતા બજારોમાં પણ પાણી ભરાઈ જતા વેપારીઓ પણ મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા। આ તરફ અરવલ્લી જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે। મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે। મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। બપોરના સમયે ઠંડા પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો। વરસાદ વરસતા ખેતી પાકને ફાયદો થશે। ભારે વરસાદ અહીં વરસ્યો હતો અને વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। મેઘરજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। મોડાસા શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે। આ તરફ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી 75,329 ક્યુસેક પાણીની આવક થઈ છે। નર્મદા ડેમમાંથી અત્યારે પાણીની જાવક 39,522 ક્યુસેક છે। ડેમમાં પાણીનો જથ્થો 1,553.16 મિલિયન ક્યુબિક મીટર પર પહોંચ્યો છે। હાલ નર્મદા ડેમની સપાટી 121.85 મીટરે પહોંચી છે। ડેમમાં 24 કલાકમાં 30 સેન્ટીમીટરનો વધારો થયો છે। આરબીપીએચના 3 અને સીએચપીએચનું 1 પાવર હાઉસ ચાલુ છે।